નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી કોમર્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ 1. એમાં આપણે ચેપ્ટર નંબર 1 ઇન્વેન્ટરી વેલ્યુએશન કમ્પ્લીટ કરી, જેમાં FIFO, LIFO અને વેઇટેડ એવરેજ 3 મેથડ છે. એના બધાના અલગ અલગ દાખલા જોયા. Chapter number 2, Capital Revenue Transaction and Replacement Account. Capital એટલે મૂડી, રેવન્યુ એટલે મહેસૂલી. મૂડી અને મહેસૂલી ટ્રાન્ઝેક્શન વ્યવહાર. એન્ડ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. રિપ્લેસમેન્ટ એટલે પુનઃસ્થાપના. કોઈ પણ એક બિલ્ડિંગ છે, મકાન છે, રેલવે સ્ટેશન છે, આવા બધા અલગ અલગ નામ તમને આપેલા હશે. તો એને તોડી પાડી અને એની જગ્યાએ નવું બનાવવાનું અથવા એમાં રિનોવેશન કરવાનું. તો આ રિનોવેશન કરે છે અથવા એની જગ્યાએ નવું બનાવે છે. તો નવું બનાવતા હોય તો જૂનું જે હતું રેલવે સ્ટેશન કે મકાન, એમાંથી અમુક વસ્તુ સારી હોય જે નવા બિલ્ડિંગમાં ઉપયોગમાં લઈ શકાય એમ હોય, તો ખર્ચ એટલો ઓછો કરવો પડે. એટલે ટોટલ જે એક્સપેન્સીસ થયો હોય એમાં કેટલો એક્સપેન્સીસ કેપિટલ થયો અને કેટલો રેવન્યુ થયો, કેટલો મૂડી ખર્ચ અને કેટલો મહેસૂલી ખર્ચ, એને આપણે ક્લાસિફાય કરવાના છે, વર્ગીકરણ કરવાનું છે. બરાબર છે. તો એના માટેનું આ ચેપ્ટર છે. થિયરીમાં જોઈએ તો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. રિપ્લેસમેન્ટ મીન્સ ટુ કન્સ્ટ્રક્ટ એ ન્યૂ એસેટ ઇન પ્લેસ ઓફ ઓલ્ડ વન. જૂની જગ્યાએ જે એસેટ્સ છે એની જગ્યાએ નવું કન્સ્ટ્રક્શન કરવાનું અથવા એમાં નવા સુધારા કરવાના, એને રિપ્લેસમેન્ટ કહેવાય, પુનઃસ્થાપના કહેવાય. વિથ મોર ફેસિલિટીઝ એન્ડ એમેનિટીઝ. એના અંદર વધુમાં વધુ ફેસિલિટીઝ અને સગવડ મળે એ રીતનું નવીનીકરણ કરવાનું. While preparing replacement account, expenditure is divided into two. Number 1, revenue expenditure એટલે કે મહેસૂલી ખર્ચ, and number 2, capital expenditure એટલે કે મૂડી ખર્ચ. Revenue expenditure means the amount required to build or construct a building, property or an assets similar to old one. The difference between total expenditure. Total expenditure જેટલો થયો હોય એમાંથી રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે એના જગ્યાએ નવું જે બાંધ્યું છે એ બેનો જે ડિફરન્સ હશે એને શું કહેવાય? ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. જેમ લીફો ફીફોમાં પૂરા માર્ક મળે એમ છે, એમ આ ચેપ્ટરમાં પણ તમને પૂરા માર્ક મળી શકે એમ છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. સ્પેસિમેન અને જર્નલ એન્ટ્રી ફિક્સ છે. આ જે મેં સ્ટેટમેન્ટ લખેલું છે આ ફિક્સ સ્ટેટમેન્ટ છે. આપણે ગમે એટલા દાખલા ગણી બધા એમાં સેમ જ આવશે. અને જર્નલ એન્ટ્રી મેક્સિમમ 5 જર્નલ એન્ટ્રીઝ આવે. તો સ્ટેટમેન્ટ શોઈંગ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, particular capital expenditure and revenue expenditure. First point, cost of old assets. તમને જે ક્વેશ્ચન આપેલો હશે એના અંદર બે પ્રાઇસ આપેલી હશે. એક ઓરિજિનલ કોસ્ટ હશે એટલે કે 10 વર્ષ 20 વર્ષ પહેલા જે મકાન બનાવેલું હશે, બિલ્ડિંગ હશે, કે રેલવે સ્ટેશન હશે, પાઇપલાઇન હશે, તો 10 વર્ષ પહેલા કેટલો ખર્ચ થયો હતો એની ઓરિજિનલ કોસ્ટ કેટલી હતી આપેલી છે. સપોઝ કે 10 લાખ. એની કમ્પેરમાં અત્યારની કરંટ પ્રાઇસ કેટલી છે તો કે 20 લાખ. 10 લાખ ઓલ્ડ પ્રાઇસ આપી છે, 20 લાખ ન્યૂ પ્રાઇસ આપી છે. તો અહીંયા કોસ્ટ ઓફ ઓલ્ડ એસેટ્સ એટલે આપણે જૂની કિંમત લખવાની છે. ક્યારેક સ્ટુડન્ટને પ્રોબ્લેમ કેવા થાય છે, ગુજરાતી મીડિયમમાંથી તમે ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા છો એટલે થોડોક લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય. તો તમને ગુજરાતીમાં જો એવું સમજાવીને કહું કે
જૂના મકાનની કિંમત 10 લાખ છે અને નવા મકાનની કિંમત 22 લાખ છે, તો તમને તરત ખ્યાલ આવી જાય કે અહીંયા 10 લાખ મૂકવાના છે. ક્યારેક સેન્ટેન્સમાં એવું લખેલું હોય તો તમને ખ્યાલ ન આવે કે આ ઓલ્ડ પ્રાઇસ છે કે ન્યૂ પ્રાઇસ, કન્ફ્યુઝ થઈ જાય. બીકોમમાં તો સારું છે, બે લેંગ્વેજમાં, બે વર્ઝનમાં પેપર આપેલું હોય છે. પેલા ઇંગ્લિશ મીડિયમમાં હોય અને આખું પેપર પાછળ ગુજરાતી મીડિયમમાં ટાઈપ કરેલું હોય, જે તમારી સાથે જ હોય. એટલે ઘણા બધાને સમજાય નહીં તો ગુજરાતી મીડિયમમાં જે એને જોઈ લે કે આ શું કહેવા માંગે છે તો તરત સમજાઈ જાય. છતાં આપણે તમને એક સરસ મજાની ટિપ્સ આપી છે કે તમને તરત જ ખ્યાલ આવી જાય કે આ ઓલ્ડ પ્રાઇસ છે અને ન્યૂ પ્રાઇસ છે. બે પ્રાઇસ આપેલી હશે. એક આપણે સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. આપણે મોરબીનું છે. 2001માં તમે મોરબીમાં મકાન લેવા જાઓ, સપોઝ 5 લાખ રૂપિયાનું મકાન 700-800 હજાર ફૂટનું મળી જાય. એની કમ્પેરમાં 2020માં અત્યારે આપણે મકાન લેવા જાય, એ જ મકાન સપોઝ કે આપણે 2001માં 5 લાખનું લીધું હતું, અત્યારે એના 5 લાખ જ હશે નહીં. એના કેટલા હશે? મિનિમમ 25 લાખ રૂપિયા હશે. તો રકમમાં તમને 5 લાખ આપ્યા છે અને 25 લાખ આપ્યા છે, બરાબર. ઓરિજિનલ કોસ્ટ તમારે લખવાની હોય તો ઓછી હોય લખાય કે વધારે હોય લખાય. તો હંમેશા એટલું યાદ રાખવાનું, ઓછી આપી હોય ને એ જૂની કોસ્ટ, ઓલ્ડ એસેટ્સની પ્રાઇસ હોય, ઓરિજિનલ કોસ્ટ હોય. કારણ કે આજથી વર્ષો પહેલા જે પરચેસ કર્યું હોય એની પ્રાઇસ હંમેશા ઓછી જ હોય અત્યારની કમ્પેરમાં. તો જે રકમમાં આપેલી જશે એ તમારા કોસ્ટ ઓફ ઓલ્ડ એસેટ્સમાં લખવાની છે. ઇન્ક્રીઝ ઇન કોસ્ટ 2001માં પરચેસ કર્યું હતું એની કમ્પેરમાં અત્યાર સુધીમાં એમાં વધારો કેટલો થયો? 10%, 20%, 50%, 60%, એ તમને રકમમાં કીધું હશે. એ પ્રમાણે વધારો કરવાનો. પછી આ બેનો ટોટલ કરી અને પહેલી જ એન્ટ્રી ક્યાં જવા દેવાની છે? રેવન્યુ એક્સપેન્ડિચરમાં. બરાબર છે. સેકન્ડ પોઈન્ટ આવ્યો, પ્રાઇસ ડિફરન્સ બિટવીન ન્યૂ એન્ડ ઓલ્ડ એસેટ્સ. ન્યૂ પ્રાઇસ એ તમને કીધું એમ આપેલી હશે, એમાંથી લેસ ઓલ્ડ એસેટ્સની પ્રાઇસ કઈ લખવાની? તો કે અહીંયા પહેલો પોઈન્ટ આપણો જે રેવન્યુમાં આવી ગયો હોય ને એ લખવાનો છે, ખાસ ધ્યાન રાખજો. બીજો એક પોઈન્ટ આવશે કે ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન ન્યૂ કન્સ્ટ્રક્શન. જૂનો કઈ માલ સામાન સારો હોય, કાટમાળ, લોખંડ કે કોઈ બારી દરવાજા, તો એ નવા બાંધકામમાં ઉપયોગમાં લીધું હોય તો આપણે અહીંયા પ્લસ માઇનસ કરવાનું થશે. એ કઈ રીતે થશે એ દાખલો આપણે જ્યારે ગણશું ત્યારે એ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. પોઈન્ટ નંબર એટલે જે ડિફરન્સ આવે ક્યાં લખવાનો છે? આપણે કેપિટલ એક્સપેન્ડિચર. પોઈન્ટ નંબર 3, લેસ યુઝડ ઓફ મટીરિયલ. તમને વાત કરી એમ કે જૂનો કાંઈ માલ સામાન હોય જે પાડી નાખ્યું છે બિલ્ડિંગ, એમાં કંઈ વપરાય એમ હોય નવા બાંધકામમાં, સપોઝ કે રકમમાં તમને કીધું હોય કે 10,000નો જે માલ છે, યુઝડ ઓફ મટીરિયલ ઇન ન્યૂ કન્સ્ટ્રક્શન ₹15,000, તો અહીંયા આપણે ઇનર કોલમમાં લખવાના છે 15,000. પછી સ્ક્રેપ ઓફ મટીરિયલ. સ્ક્રેપ એટલે ભંગાર. અમુક એવો માલ સામાન હોય કે નવામાં વપરાય એમ નથી, બહુ જ ખરાબ થઈ ગયો છે, તો એને ભંગારમાં આપી દે અને એના કંઈક રૂપિયા કંપનીને, તો અહીંયા લખવાનું છે સ્ક્રેપ ઓફ મટીરિયલ. રકમમાં તમને આપેલું જ હશે. આ બેનો ટોટલ કરી એ અહીંયા વળી પાછું સેકન્ડમાં મૂકવાનું. ફર્સ્ટ એન્ટ્રી રેવન્યુમાં મૂકી, સેકન્ડ એન્ટ્રી કેપિટલમાં મૂકી, થર્ડ એન્ટ્રી રેવન્યુમાં અને ચોથી એન્ટ્રી, ફોર્થ એન્ટ્રી વળી પાછી કેપિટલ. આમ સ્ટેપ આવશે, પગથિયા. પણ હવે આ ખાસ ધ્યાન તમે રાખજો, ખાસ ધ્યાન રાખજો કે આ જે એન્ટ્રી છે અહીં આગળ આપણે શું લખ્યું છે? લેસ. ઉપર આ રકમ છે એમાંથી આને લેસ કરી અને અહીંયા મૂકવાની છે. એન્ટ્રી નંબર 4, એડ ન્યૂ ગેસ્ટ હાઉસ ઓર
રેસ્ટ હાઉસ એક્સપેન્સ રકમમાં તમને આપેલું હોય કે જે બિલ્ડિંગ છે એની બાજુમાં જ એક ન્યૂ એડિશન તરીકે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે અને એનો ટોટલ એક્સપેન્સ 3 લાખ 5 લાખ 10 લાખ થયો છે તો કેપિટલમાં જે આપેલો હોય મૂકી દેવાનો. તો આ એન્ટ્રી છે એમાં આને એડ કરવાની છે એટલે અહીંયા ટોટલ આવે. આ એન્ટ્રી છે એને આમાં લેસ કરવાની છે એટલે અહીંયા મળી જાય તમને અને જે આવે એની સામે લખી નખાય નેટ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. બરાબર, અહીંયા આપણું આ ફોર્મેટ પૂરું થાય. આ 4 પોઈન્ટ ફિક્સ જ છે, પાકા કરી નાખવાના. આ 15 માર્કનો દાખલો હશે, ક્યારેક 20 માર્કનો પૂછીને 15 માર્ક આમાંય રોકડા લઈ લેવાના. લીફો પીફોમાં તો આવી જ ગયા, પણ આ ચેપ્ટરમાં આપણે રોકડા માર્ક લેવાના છે. જર્નલ એન્ટ્રી આપણે જોઈ તો જર્નલ એન્ટ્રી થોડીક નીચે લઈ લે એટલે તમને સમજવામાં સરળતા રહેશે. જર્નલ એન્ટ્રી કઈ રીતે કરવાની તો જો પહેલી જ એન્ટ્રી છે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ન્યૂ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો પહેલી જ એન્ટ્રી કઈ મૂકવાની તો અમાઉન્ટ જે અહીંયા આવી હોય એ લખવાની છે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ. બીજી અમાઉન્ટ કઈ આવી તો કે અહીંયા આવી કેપિટલ એક્સપેન્ડિચર વાળી, પણ આમાંથી આને લેસ કરવાની. અહીંયા યુઝડ ઓફ મટીરિયલ છે એ હંમેશા લેસ કરી અને લખવાની. અહીંયા કેપિટલમાં સપોઝ કે 5 લાખ છે અને અહીંયા 1 લાખ છે, બરાબર. તો 5 લાખમાંથી 1 લાખ આપણે લેસ કરી નાખી તો અહીંયા ન્યૂ એસેટ્સમાં કેટલા લખવાના 4 લાખ. એટલે ખાસ ધ્યાન રાખજો કે બીજા નંબરનો આંકડો છે એને અહીંયા ન્યૂ એસેટ્સમાં લખવાના છે, પણ એમાંથી આને લેસ કરી અને બધી જ જેટલા દાખલા ગણી બધી એન્ટ્રીમાં કેપિટલ એક્સપેન્ડિચરમાંથી યુઝડ ઓફ મટીરિયલ લેસ કરી અને અહીંયા ન્યૂ એસેટ્સમાં આપણે લખવાના છે. ટુ બેંક અકાઉન્ટ એટલે આ બેનો જે ટોટલ આવ્યો હોય ટુ બેંક અકાઉન્ટ. નંબર 2 ન્યૂ એસેટ્સ અકાઉન્ટ જે આપણે લેસ કર્યા ને આ એન્ટ્રી એની જ એન્ટ્રી કરવાની. ન્યૂ એસેટ્સ ટુ રિપ્લેસમેન્ટ તો આ યુઝડ ઓફ મટીરિયલ જે છે એની સેકન્ડ એન્ટ્રી થશે. એના પછી વારો આવ્યો નંબર 3 માં સ્ક્રેપ, ભંગારમાં વેચ્યા છે તો રૂપિયા આવે તો નંબર 3 માં બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. ચોથું આવ્યું ન્યૂ ગેસ્ટ હાઉસનો એક્સપેન્સ. અહીંયા 3 લાખ હોય તો 3 લાખની એન્ટ્રી કરવાની. ન્યૂ ગેસ્ટ હાઉસ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. એન્ડ લાસ્ટ આ રેવન્યુ એક્સપેન્ડિચરનો જે આ ટોટલ છે એની એન્ટ્રી કરવાની. રેવન્યુ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. યાદ રાખવા માટે જો ક્રેડિટ બે બેંક થાય છે, પહેલી અને ચોથી એન્ટ્રીમાં બેંક ક્રેડિટ આવે, બાકી બધી એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ આવે. બરાબર, આ રીતે તમને અનુકૂળ આવે એવી રીતે યાદ રાખવાનું. ચાલો આમાં જ એક આપણે સમ નંબર 1 જોઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવી જાય. સમ નંબર 1 A part of Rajkot milk factory is reconstructed at the cost of rupees 5,25,000. Its original cost was rupees 3,75,000, which includes labor and material in proportion of 3:2. At present, labor rate are 10% high and price of material increases by 20%. Old material of rupees 22,500 was used in new construction, which is in above of rupees 5,25,000. અને હું બોલ્ડ કરું છું, ખાસ ધ્યાન રાખજો. Scrap material sold for rupees 30,000. In addition to this,
A new guest house of rupees 3 lakh is also built up. Classify the expenditure and give journal entries. તો પહેલું જ આપણે કેલ્ક્યુલેશન ઇન્ક્રીઝિંગ કોસ્ટ જો પહેલો જ પોઈન્ટ હશે ને એનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું, પછી જ આપણે સ્ટેટમેન્ટ કરવાનું. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ક્રીઝિંગ કોસ્ટ આમાં બે વસ્તુ છે. ઓરિજિનલ કોસ્ટ 3,75,000 એમાં કઈ વસ્તુ વપરાણી છે? લેબર એન્ડ મટીરિયલ. કન્સ્ટ્રક્શન હોય તો મેઇન પોર્શન કયો હોય? તો મટીરિયલ વપરાતું હોય અને મજૂરી, માલ સામાન અને મજૂરી હોય. તો આપણે અહીંયા બે પાર્ટ કર્યા, મટીરિયલ અને લેબર. તો ઓલ્ડ જે પ્રાઇસ આપી હોય ને આપણને, જો આ એક 5,25,000 આપ્યા છે અને 375. આમાં જૂની કિંમત કઈ હોય? આપણે વાત કરીએ એમ છે ઓછી હોય એ ઓલ્ડ પ્રાઇસ હોય. તો ઇન્ક્રીઝ ઇન કોસ્ટમાં મટીરિયલમાં પહેલા લખી નાખ્યા 3,75,000 3,75,000 ઓલ્ડ પ્રાઇસ લખી નાખ્યા. પછી તમને રેશિયો આપ્યો છે 3:2. પણ કઈ રીતે? તો કે લેબર એન્ડ મટીરિયલ. લેબરના 3 છે અને મટીરિયલના 2 છે. તો આપણે આ 3,75,000 ને રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે. તો મટીરિયલનો પોર્શન ભાગ છે 2, બરાબર, અને લેબરનો કેટલો છે? 3. આ બેનો ટોટલ કરી તો કેટલો થાય? 3 ને 2 5. તો 2/5 અને 3/5. 2/5 and 3/5. તો 3,75,000 multiplied by 2 divided 5 is equal to 1,50,000 અને લેબરનો પોર્શન કેટલો મળશે? 2,25,000. આ જે 3,75,000 હતા એના આપણે બે કટકા કરી નાખ્યા કે એમાં મટીરિયલ 1,50,000 નું છે અને લેબર વર્ક 2,25,000 નું છે. અલગ કર્યા બે, એને જે પોર્શન આપ્યો તો એમ. હવે એને પર્સન્ટેજ આપ્યા છે 10% હાઈ. લેબરમાં 10% હાઈ એટલે 10% વધારો થયો છે. તો આ લેબર છે આપણું, અહીંયા લખ્યા આપણે મલ્ટીપ્લાય બાય 10%. 2,25,000 multiplied by 10% is equal to 22,500. અને મટીરિયલમાં કેટલું છે? મટીરિયલ ઇન્ક્રીઝિસ બાય 20%. તો આ મટીરિયલ આપણે 150 લખ્યું છે, એના 20% કરી તો 30,000. આ બેનો ટોટલ કરો તો થાય 52,500 ટોટલ ઇન્ક્રીઝિંગ કોસ્ટ. તો હવે આપણે સ્ટેટમેન્ટ બનાવી છે. સ્ટેટમેન્ટ શોઈંગ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કોસ્ટ ઓફ ઓલ્ડ ફેક્ટરી. આપણે ઓલ્ડ ફેક્ટરીની કોસ્ટ આપી છે 3,75,000 પ્લસ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ આપણે કેલ્ક્યુલેશન કરી 52,500. આ બેનો ટોટલ કરી એટલે રેવન્યુમાં મૂકી દેવાના 4,27,500. સેકન્ડ પોઈન્ટ, price difference between new and old factory. આપણે એસેટ્સ લખ્યું હતું ને, અહીંયા આમાં જો ફેક્ટરી વર્ડ્સ આપ્યો છે તો ફેક્ટરી લખવાનું, બિલ્ડિંગ આપ્યું હોય તો બિલ્ડિંગ લખવાનું, કાંઈ ન આપ્યું હોય તો એસેટ્સ લખવાનું. ઓકે. પ્રાઇસ ડિફરન્સ બિટવીન ન્યૂ એન્ડ ઓલ્ડ ફેક્ટરી. ન્યૂ પ્રાઇસ કેટલી છે? તો કે વધારે હોય 5,25,000. 5,25,000 લખ્યા માઇનસ. હવે ખાસ ધ્યાન રાખજો, અમે બોલ્ડ કર્યા છે. ઓલ્ડ મટીરિયલ ઓફ ₹22,500 વોઝ યુઝડ ઇન ન્યૂ કન્સ્ટ્રક્શન. નવા કન્સ્ટ્રક્શનમાં વપરાણું છે which is included in above cost of ₹5,25,000. 22,500 નું મટીરિયલ નવા બાંધકામમાં વપરાણું છે, જૂનું છે, પણ એનો સમાવેશ 5,25,000 માં થઈ જાય છે. જો એનો સમાવેશ નવી કિંમતમાં થઈ જતો હોય તો આ સેકન્ડ પોઈન્ટ આપણે લખી ત્યારે કાંઈ પ્રશ્ન છે નહીં, પણ નોટ ઇન્ક્લુડેડ કહીએ ત્યારે અહીંયા પ્લસ કરીને 22,500 કરવાના. જેટલું યુઝડ ઓફ મટીરિયલ હોય ઇન્ક્લુડેડ કહીએ તો આ બે જ આંકડા આવશે કે નવા પ્રાઇસમાંથી અહીંયા જે લખ્યા હોય તમારે લેસ કરી નાખવાના. પણ જ્યારે નોટ ઇન્ક્લુડેડ હોય ત્યારે આ બે આંકડા તો આવે જ, પણ પછી 5,25,000 માં પ્લસ આ જે 22,500 રિયાય કરવા પડે. આમાં ઇન્ક્લુડ થઈ ગયા છે એટલે કરવાની જરૂર નથી.
નોટ ઇન્ક્લુડેડ કીધું હોય તો તમારે એટલા પ્લસ કરવા પડે. તો નવી કિંમત 5,25,000 અને ઓલ્ડ પ્રાઇસ હવે કઈ કહેવાય તો કે 4,27,500. અહીંયા જે આપણે રેવન્યુમાં આવી ગયું હોય એ લેસ કરવાની છે. જેટલો ડિફરન્સ આવે એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. 97,500. ત્રીજો પોઈન્ટ લેસ યુઝડ ઓફ મટીરિયલ. તો યુઝડ ઓફ મટીરિયલ 22,500 છે, આપણે 22,500. અને સ્ક્રેપ ઓફ મટીરિયલ તો અહીંયા આપ્યું છે તમને સ્ક્રેપ ઓફ મટીરિયલ સોલ્ડ 30,000. તો સ્ક્રેપ ઓફ મટીરિયલ લખ્યા 30,000. આ બેનો ટોટલ કરી એટલે અહીંયા લખવાનો છે વળી પાછો રેવન્યુમાં 52,500. પોઈન્ટ નંબર 4 એડ ન્યૂ ગેસ્ટ હાઉસ એક્સપેન્સ. તો અહીંયા કીધું છે ન્યૂ ગેસ્ટ હાઉસ એક્સપેન્સ કેટલો થયો છે 3 લાખનો. તો આ સ્ટેટમેન્ટમાં કેપિટલમાં જેટલો આપ્યો હોય એટલો લખી નાખવાનો છે. આ 97,500 માં એડ કરવાના છે 3 લાખ. તો 3,97,500. આ રેવન્યુ એક્સપેન્ડિચરમાં શું કરવાનું છે આ લેસ કરવાના છે 52,000. તો આમાંથી આ લેસ કરીએ તો 3,75,000 એને કહેવાય નેટ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો અહીંયા આપણું સ્ટેટમેન્ટ પૂરું થાય. જર્નલ એન્ટ્રી જોઈ લઈએ. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ રાજકોટ મિલ્ક ફેક્ટરી. નંબર 1 રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. જર્નલ એન્ટ્રી પાકી કરી નાખવાની, બધાને આવડતી હોવી જોઈએ. બરાબર. પહેલી એન્ટ્રી રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ. આપણે વાત કરીએ પહેલો જ આંકડો રેવન્યુમાં ગયો એ લખવાનો છે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ. ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ એટલે આ બીજો આંકડો છે 97,500, પણ એમાંથી હંમેશા આ યુઝડ ઓફ મટીરિયલને લેસ કરી અને લેવાનો. તો આ 97,500 માંથી તમે 22,500 લેસ કરો તો વધ્યા 75. બધી જ જર્નલ એન્ટ્રી જેટલા દાખલાની કરી આ બીજામાંથી અને ત્રીજાને લેસ કરીને લખવાનું. ટુ બેંક અકાઉન્ટ એટલે કે આ બેનો ટોટલ 5,02,500. આ પહેલી એન્ટ્રી કમ્પ્લીટ. બીજી એન્ટ્રી જે આપણે લેસ કર્યા ને એની જ કરવાની છે યુઝડ ઓફ મટીરિયલ. ન્યૂ ફેક્ટરી અકાઉન્ટ ડેબિટ 22,500 ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ 22,500. નંબર 3 એના પછી આવ્યા સ્ક્રેપ. ભંગારમાં વેચ્યા હોય તો રૂપિયા આવે. તો નંબર 3 બેંક અકાઉન્ટ ડેબિટ 30,000 ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ 30,000. નવું ગેસ્ટ હાઉસ બનાવવું હોય તો પૈસા જાય. કેટલાનું બનાવ્યું 3 લાખ. તો ન્યૂ ગેસ્ટ હાઉસ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 3 લાખ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 3 લાખ. એન્ડ લાસ્ટ રેવન્યુ એક્સપેન્ડિચર અકાઉન્ટ ક્લોઝ કરવાની એન્ટ્રી. તો રેવન્યુ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ આ જે ટોટલ આવ્યો હોય રેવન્યુનો એ 3,75,000 ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ 3,75,000. અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય. તો મિત્રો આનાથી વિશેષ બીજું કાંઈ નહીં આવે, થોડું નવીન આવશે, પણ 80-90% આ દાખલામાં મેક્સિમમ આવી ગયું. તો એક વખત ન સમજાય તો બીજી વખત રિપીટ કરવાનું છે. અને બીજું કે જે આ સ્ટેટમેન્ટની મેં સ્પેસિમેનમાં આપણે આ એન્ટ્રી લખાવી, આ આખું બોક્સ કરાવ્યું અને જર્નલ એન્ટ્રી આ બધાએ પાકી કરવાની છે, તૈયાર કરવાની છે. અત્યારે તમને ઓનલાઈન વિડીયો આવે છે, કોલેજ સ્ટાર્ટ થશે, ઓફલાઈન ક્લાસમાં આવવાનું થશે એટલે સ્ટાર્ટિંગમાં જ આ નવું રાઉન્ડ લઈશ. કારણ કે દરેક વખતે હું ક્લાસમાં ચેપ્ટર ચાલુ કરું છું ત્યારે પહેલાં જ બધાને પાકું કરવા આપું આ બે વસ્તુ, બધાને આવડી જાય પછી જ હું સમ સ્ટાર્ટ કરું છું. કારણ કે આ વસ્તુ આવડે તો જ આગળ ભણવાની મજા આવે. એટલે તમારે બધાએ આ સ્ટેટમેન્ટ અને જર્નલ એન્ટ્રી બરાબર તૈયાર કરવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.